એકલ આરોગ્ય પ્રકલ્પ ઉત્તર ગુજરાતના સંભાગ ટોલી બેઠકનું આયોજન નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા ખાતે રમણેશ્વર મહાદેવ મંદિર ખાતે એકલ આરોગ્ય પ્રકલ્પ ઉત્તર ગુજરાત સંભાગ ટોલી બેઠક રાખવામાં આવેલ હતી અને સુંદર આયોજન થયું છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા. નમસ્કાર. આરોગ્ય ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અને એકલ આરોગ્ય પ્રકલ્પ 6/2/2025થી 8/2/2025ની ગુજરાત સંભાગની બેઠક અહીંયા રામેશ્વર મહાદેવ મંદિરમાં યોજવામાં આવી છે. અહીંયા અમે ટ્રાઇબલ વિસ્તાર અને પર્વતીય વિસ્તારમાં ગામડાના પ્રજાઓને એક સ્વાસ્થ્ય અને એના માટે અમે એક ઉત્સર્જન કરીએ છીએ. હું આઈ પ્રોજેક્ટમાં નેત્ર ચિકિત્સક તરીકે ફરજ બજાવું છું. હું આ માથામગર અને થોવાચંચમાં ટ્રાઇબલ અને ગરીબ વિસ્તારમાં મફત આ ચેક કરું છું અને જ્યારે ચશ્મા આવે ત્યારે હું ₹100 ટોકન પદ્ધતિ વિતરણ કરવામાં આવે છે. મોતિયાબિંદુથી લઈને રેડ લાઇન્સ અને પીટીઓ અને રેડ એક્ટિવમાં અમે હોસ્પિટલમાં રિફર કરીએ છીએ અને અમને આ કામગીરીથી લોકોને જે એક આઈ પ્રોજેક્ટથી માંડીને આરોગ્ય એક પ્રોજેક્ટમાં સારી એવી સફળતા મળી છે ગામમાં અને અમને પ્રશાંત સેવિકાબેનને આપીએ છીએ. આપણું નામ? વસાવા છગનભાઈ વસાવા છું અને કયા નેત્ર ચિકિત્સક તરીકેનો ફરજ બજાવું છું. નમસ્કાર. નમસ્કાર. અમે જે એકલ આરોગ્ય પ્રકલ્પ જે સંસ્થા છે એ સંસ્થામાં અમે કામ કરતા છે. અમારે ગ્રામીણ વિસ્તારમાં જે ગામમાં જે કુપોષિત બહેનો છે એના પર વધારે કામ ચાલતું છે અમારે. તો એ અમારે આખા ગુજરાતમાં 12 સંચોમાં કામ ચાલે છે. 12 સંચોમાં 180 સેવિકાઓ કામ કરતી છે. એમાં 2 ભાગ પડેલા છે. તો એક આ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત. તો ઉત્તર ગુજરાતની આજે અહીંયા સંભાગ ટોલી બેઠક છે. મહિનામાં જેટલું કામ થયેલું છે એનું રિપોર્ટિંગનું અહીંયા બેઠક થયેલી છે. એ જે અહીંયા રમણેશ્વર મહાદેવ મંદિરે તિલકવાડામાં છે એનું અહીંયા બેઠક છે, જેમાં કાર્યકર્તાઓ આવેલા છે. એનું આખા મહિનાનું રિપોર્ટિંગ થાય. એક આ ગામમાં શું કામ કર્યું, શું કામ કરવાનું છે એનું રિપોર્ટિંગ અને આગામી મહિનામાં શું કામ કરવાનું છે એનું બધું રિપોર્ટિંગ અમે અહીંયા કરતા છે. આ આખા મહિનાનું રિપોર્ટિંગ કરતા છે. ને ગામડામાં અમે એક સેવિકાને 2 ગામ આપેલા છે. એમાં એક સેવિકા 2 ગામમાં કાર્ય કરે છે. એમાં જે જગ્યાએ આપણે એવું કામ કરતા છે કે જે કુપોષિત બહેનો છે, કુપોષિત બાળકો છે એ લોકોને સલાહ આપે છે અને આપણને જે જગ્યાએ પાણી વેસ્ટ છે એવી જગ્યાએ શોકપીટ બનાવવાનું કામ કરે છે. ને આપણે એ રીતના ટેલિમેડિસિનના સાધનો પણ આપેલા છે. ટેલિમેડિસિન એને ઇન્સ્ટ્રુમેન્ટો આપેલા છે. એક મોબાઈલ બી આપેલો છે. એ મોબાઈલમાં આપણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરીને આપેલી છે. એમાં ગામના લેવલના દર્દીઓ અને શહેરમાં રહેલા ડૉક્ટરો જોડે સંપર્ક કરીને આ કામ ચાલતું છે. જેમાં કોઈ બીમાર વ્યક્તિ હોય તો એપ્લિકેશનમાં એનું બધું સિમ્ટમ્સ ભરીને એપ્લિકેશનમાં ભરીને અપલોડ ડૉક્ટર પર કરતા છે. અને ડૉક્ટર પછી જોઈને પરચી મોકલાવે. તે પરચી અમારી ગામમાં સેવિકા જે બેન રહેલી છે તે સેવિકા બેન પેશન્ટને પછી તે પરચી મોકલાવે છે. અને તે પરચીમાં નજીકના કોઈ મેડિકલ સેન્ટર છે તે મેડિકલમાંથી દવા ગોળી લઈ આવીને તે ગોળીનો ઉપયોગ કરતા છે. આ રીતના અમારું કાર્ય ગામમાં કામ ચાલતું છે. આપણે આ સંસ્થા શું કામ કરે છે? આ સંસ્થામાં આપણે જે એક કે ગ્રામ વિસ્તારમાં થોડાક પછાત લોકો છે એ લોકોને જાગૃત કરવાનું કામ કરે છે. જેને આ બીજા કે ખાવા પીવાના ધ્યાન નહીં આપતા ને કુપોષિત વધારે છે એ કુપોષિત ન રહે, એનિમિક નહીં રહે તેના માટે કામ કરે છે. જેવું કે આપણે એ લોકોને આપણાથી સરગવાનું કોઈ મહત્ત્વ ગ્રામીણ વિસ્તારમાં ખબર નહીં. તો સરગવાનું મહત્ત્વ શું છે એ સમજાવવામાં આવે છે. પોષણ વાટિકા શું છે? આપણે માણસો ગ્રામીણ વિસ્તારના લોકો બજારમાંથી શાકભાજી લાવીને ખાય. તો આપણે એ લોકોને ઘરે જ આપણે કઈ રીતના બનાવડાવીએ અને ઘરની શાકભાજી કઈ રીતના ખવડાવીએ એના વિશે માહિતી આપીએ છીએ. પછી જે બજારમાં કંઈક મેડિકલમાં દવા વપરાય છે દર્દનાશક એના વિશે પણ આપણે ઘરેલું ઉપચાર કરીને આપણે બતાવતા છે અને દવા બનાવવાનું પણ શીખવતા છે. આપણું નામ? મારું નામ દિલાવરભાઈ વસાવા. મારું રહેવાનું છે દેડિયાપાડા પાટવાલી ગામ. नमस्कार, जय श्री राम सभी को। मैं एकल आरोग्य प्रकल्प का गुजरात, महाराष्ट्र और मध्य प्रदेश तीनों राज्य का प्रभारी हूँ। हमारा एकल आरोग्य प्रकल्प है वो ग्रामीण क्षेत्र में जहाँ पहाड़ी एरिया है, वनवासी बंधु जहाँ रहते हैं उस एरिया में हम लोग काम करते हैं। उनका अवेयरनेस, आरोग्य के बारे में अवेयरनेस हो उनका, इसी दिशा में हम काम कर रहे हैं। और हमारा प्रयास यही है कि ग्रामीण इलाके के लोग
बीमार ही ना पड़े, ताकि उनको अस्पताल में जाने आने का खर्चा, और आजकल तो अस्पताल का खर्चा भी बहुत महंगा हो गया है। इसके लिए हम गांव के लोगों को, ग्रामीण क्षेत्र के वनवासी बंधुओं को हम जागृत कर रहे हैं, और अपने हाथ से उगाए हुए अपने घर के आसपास में छोटी सी जगह में अच्छे से पोषण वाटिका बनाए, ताकि उस पोषण वाटिका में हम ऑर्गेनिक खाद डाल के उनको पकाए, सब्जी बनाए। वही सब्जी हमको खाना है, बाज़ार से लाके सब्जी नहीं खाना है, क्योंकि उसमें यूरिया, डीएपी और केमिकल दवाई होती है। इससे अपने को ये हो जाता है, मतलब कैंसर हो जाता है। तो कैंसर से हमको बचाना है। आजकल कैंसर का इलाज बहुत ही खर्चा वाला होता है, इसीलिए ग्रामीण इलाके के लोग ये खर्चा नहीं कर पाते। तो उसके बारे में अवेयरनेस करते हैं। जहाँ पानी गिरता है, वहाँ जहाँ पानी इकट्ठा होता है, वहाँ पे हम सोक पीट बनाते हैं, जिससे वो पानी ज़मीन में उतर जाए और पानी जन्य जो रोग है वो ना हो, उसकी काळजी रखते हैं। फिर दीवार लेखन लिखते हैं हर एक गाँव में कि हरी सब्जी खाइए और रुष्ट पुष्ट हो जाइए, गुड़ चना खाइए और ये हो जाइए, और डिलीवरी घर पे नहीं अस्पताल में कराइए। इस प्रकार की समाज में जागृति लाने का काम कर रहे हैं। हमारे टेलीमेडिसिन के माध्यम से हम पेशेंट जहाँ भी है, इसके घर में जाके हमारी सेविका जो है, हमारे पास मैन पावर ज़्यादा है, तो हमारी सेविका उनके घर जाके उनका सिम्टम के बारे में पूछते हैं, कितने दिन से आप बीमार हो, कितने दिन से ये हो रहा है, उसके बारे में उनको अच्छी तरह से वो एप्लीकेशन में लिखती जाती है। यस नो करना पड़ता है। वो करके फिर डॉक्टर को भेज देते, सबमिट करते हैं। डॉक्टर उनको समय मिलने से तुरंत वो पर्ची लिख के देता है। वही पर्ची लेके हमारी सेविका उस पेशेंट को, मतलब जो दर्दी है, उस दर्दी को देती है, और बहुत सारे हमको अच्छा रिजल्ट इसका मिल रहा है। इस शंकर भाई परमार, छोटा उदेपुर। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.